विद्यार्थी मित्रों धोरण 5 विषय अंग्रेजी। तो चलो अंग्रेजी आइडियल की नोटबुक खोलो। जो अंग्रेजी आइडियल की नोटबुक में अपने पेज नंबर 63 सुधी पूराई गयुं छे। हवे आज आपणे पेज नंबर 64 थी आगळ जोईशुं। जुओ शुं छे एक्टिविटी 3 वॉट अने वेर। आ बंने विषे आपणे ग्रामर में शीखी गया छीए कि वॉट एटले शुं अने वेर एटले क्यां। जुओ वॉट इज इट तो एनुं शुं थाय गुजराती तो के ते शुं छे। वॉट एटले शुं, इज एटले छे, इट एटले ते शुं छे तो के कोई पण वस्तु, प्राणी, पक्षी वगैरे विषे जाणवा वॉट इज इट थी प्रश्न पूछवामां आवे छे। वॉट कलर इज इट तो ते कया रंगनुं छे। हवे कोई पण वस्तु, प्राणी के पक्षी के काई पण फ्रूट एटले के फळनो आपणे रंग पूछवो होय तो आपणे शुं कही तो के वॉट कलर इज इट। पछी वेर, वेर एटले क्यां। कोई पण व्यक्ति, वस्तु, प्राणी वगैरे क्यां छे ते जाणवा वेर इज इट थी प्रश्न पूछवामां आवे छे। एटले के आपणे कोई जग्या विषे पूछवुं होय के कोई व्यक्ति छे ई क्यां गयो छे आपणे एम केवुं होय तो वेर थी प्रश्न पूछवामां आवे छे। जो ज्यारे वेर थी प्रश्न पूछो तो आ प्रश्नना जवाबमां शुं आवे तो के इन, इन एटले अंदर, ऑन, ऑन एटले ऊपर, अंडर, अंडर एटले नीचे अने नियर, नियर एटले पासे जेवा शब्दोनो उपयोग थाय छे। जो एक्जाम्पल आप्या छे वॉट इज इट ते शुं छे तो इट इज अ बनाना। अहीं एक केळું देखाय छे तो वॉट इज इट थी प्रश्न पूछे तो एनो जवाब शुं थाय तो इट इज थी शरूआत थाय। वाक्यनी शरूआतमां शुं आवे इट इज अ बनाना ते केळું छे। पछी वॉट कलर इज इट तो ते कया रंगनुं छे तो इट इज येलो ते पीळा रंगनुं छे। केळું केवा रंगनुं होय पीळा रंगनुं होय। पछी वेर इज इट ते क्यां छे इट इज ऑन ध टेबल ते टेबल उपर छे। हवे जुओ क्वेश्चन 5 लुक एट ध पिक्चर्स एंड फिल इन ध ब्लेंक्स। चित्र जोई खाली जग्या पूरो। जुओ चित्र आपेलुं छे एक खुर्सी छे, खुर्सीनी नीचे बोटल छे अने અહીં લખેલું છે વ્હાઈટ। વ્હાઈટ એટલે શું તો કે આ બોટલ સફેદ રંગની છે એવું કહે છે આપણે। શું કહે છે કે બોટલ સફેદ રંગની છે। હવે જુઓ અહીં પ્રશ્ન પૂછ્યા છે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ બોટલ કે ગ્લાસ તો શું છે આ બોટલ છે તો લખો BOTTLE। પછી વોટ કલર ઇઝ ઇટ તે કેવા રંગની છે તો ઇટ ઇઝ બ્લેક કે વ્હાઇટ તો અહીં આપણે લખેલું જ છે વ્હાઇટ તો આમાં શું આવશે તો કે વ્હાઇટ તે સફેદ રંગની છે। વેર ઇઝ ઇટ તે ક્યાં છે તો ઇટ ઇઝ અંડર ધ ચેર તે ખુરશીની નીચે છે। ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે તો શું આવશે અંડર। પછી બીજું એક ઘર દેખાય છે એની બાજુમાં એક વૃક્ષ છે અને વૃક્ષ લીલા રંગનું છે। ગ્રીન એટલે લીલો રંગ। જો વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ ટ્રી કે તે ઝાડ છે। વોટ કલર ઇઝ ઇટ તો ઇટ ઇઝ ગ્રીન કે તે લીલા રંગનું છે। વેર ઇઝ ઇટ તો ઇટ ઇઝ નિયર ધ હાઉસ કે તે ઘરની બાજુમાં છે। ઓન એટલે ઉપર ને નિયર એટલે બાજુમાં તો જુઓ વૃક્ષ ઘરની બાજુમાં દેખાય છે એટલે શું આવશે નિયર। પછી ત્રીજું છે એક જુઓ એક પાંજરું છે અને અંદર એક પક્ષી છે અને પક્ષી રહ્યું ને લાલ કલરનું છે આપણે કીધું છે રેડ, રેડ એટલે લાલ કલર। વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ બર્ડ તે પક્ષી છે। વોટ કલર ઇઝ ઇટ તો ઇટ ઇઝ રેડ તે લાલ રંગનું છે। વેર ઇઝ ઇટ તો ઇટ ઇઝ ઇન ધ કેજ, ઇન એટલે અંદર, આઉટ એટલે બહાર તો પક્ષી ક્યાં છે અંદર તો ઇન ધ કેજ। તો આટલી ખાલી જગ્યા તમારે પૂરી લેવાની છે। સારા અક્ષરે પૂરતા જજો બરાબર। હવે જુઓ આ બાજુ પણ ખાલી જગ્યા છે। એક ટેબલ છે, ટેબલની ઉપર એક ઢીંગલી છે અને ઢીંગલી યલો એટલે કે પીળા રંગની છે। વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ ડોલ, ડોલ એટલે ઢીંગલી DOLL। વોટ કલર ઇઝ ઇટ તો ઇટ ઇઝ યલો કેવી છે યલો એટલે પીળા રંગની।
ઇટ ઇઝ ઓન ધ ટેબલ. નિયર એટલે બાજુમાં ને ઓન એટલે ઉપર. તો એ ક્યાં છે? ટેબલની ઉપર છે. તો શું લખ્યું આપણે? ઓન. ઇટ ઇઝ ઓન ધ ટેબલ. પાંચમું છે, શું આપેલું છે? એક પેન આપેલી છે, ઇંક લખેલું એટલે ઇંકપોટ છે. આ ઇંકપોટ છે, બરોબર. એમાં પેન છે, લાલ રંગની છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ઇટ ઇઝ પેન. તે શું છે? પેન છે. ઇટ ઇઝ રેડ. બ્લુ કે રેડ? તો રેડ કલર છે, તો રેડ. વેર ઇઝ ઇટ? તે ક્યાં છે? ઇટ ઇઝ ઇન ધ ઇંકપોટ. ઇન અને ઓન. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર. તો એ ક્યાં છે? જુઓ, ઇંકની અંદર છે. તો આપણે શું લખશું? ઇન. ચાલો, ખાલી જગ્યા લખાઈ ગઈ. હવે એક્ટિવિટી ફોર અ લવલી ફેર એટલે કે સુંદર મેળો, તે આપણે પાઠ્યપુસ્તકમાં અગાઉ શીખી ગયા. હવે આપણે આઈડિયલમાં પૂરીએ. જુઓ, ફકરો વાંચી પ્રશ્નના જવાબ લખો. ફકરો વાંચવાનો અને પ્રશ્નના જવાબ લખવાના છે. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર નાનું ગામડું છે. ધેર ઇઝ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે તેમાં મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. તે નદી કિનારે છે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. એટલે કે માણસો, પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. લુક એટ ધ શોપકીપર એટલે કે દુકાનદારને જુઓ. ધેર શોપ્સ આર સ્મોલ. તેની દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. કે ત્યાં રમકડાની દુકાન અને ફળોની દુકાન છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. કે ત્યાં ચાની દુકાન પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years old. રાની 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ 5મા ધોરણમાં ભણે છે. હવે જુઓ, એની ઉપરથી પ્રશ્ન પૂછાયેલા છે. ધ નેમ ઓફ ધ વિલેજ ઇઝ. શું નામ હતું? તો કે બક્ષીપુર. એટલે પહેલામાં લખો ડી. બીજું, વેર ઇઝ ધ ફેર? મેળો ક્યાં છે? ધ ફેર ઇઝ ઇન ધ વિલેજ. ધ ફેર ઇઝ ઇન ધ વિલેજ. ત્રીજું, ધ ફેર ઇઝ ખાલી જગ્યા ઓન ધ રિવર બેંક. ઇન ધ ટેમ્પલ. તો કે ઓન ધ રિવર બેંક. મેળો નદી કિનારે છે. ચોથું, ગીવ ગુજરાતી ટ્રાન્સલેટ ફોર ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. આ બે વર્ડ આપેલા છે, એનું ગુજરાતી કરવાનું છે. તો ફેર એટલે મેળો અને રિવર બેંક એટલે નદી કિનારો. પાંચમું, ગીવ પ્લુરલ ફોર્મ્સ ઓફ ફોલોઈંગ વર્ડ્સ એટલે કે આ જે શબ્દ આપેલા છે એનું આપણે બહુવચન કરવાનું છે. પેલું છે ચાઇલ્ડ. ચાઇલ્ડનું બહુવચન થાય ચિલ્ડ્રન. CHILDREN. બીજું મેન. MAN નું બહુવચન થાય MEN. ત્રીજું વુમન. WOMAN એનું બહુવચન થશે વુમેન. WOMEN. ચોથું શોપ. શોપનું શોપ્સ. SHOPS. છઠ્ઠું, રાઇટ સેન્ટેન્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. વન હેવિંગ સિંગ્યુલર નાઉન એન્ડ વન હેવિંગ પ્લુરલ નાઉન. શું કીધું કે પેરેગ્રાફમાંથી 2 વાક્ય લખો. એક સિંગ્યુલર નાઉન એટલે એક વચન હોય અને એક પ્લુરલ નાઉન એટલે કે બહુવચન હોય. તો આપણે પહેલું લખ્યું, ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. કે આજે તે ગામમાં મેળો છે. તો આ એક વચન થયું. હવે બીજું તો બહુવચન લખવાનું. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. તો આ બહુવચન થયું કેમ કે 2 શબ્દ આવ્યા ને, ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ. પછી સાતમું, હુ આર ધેર ઇન ધ ફેર. કે મેળામાં કોણ કોણ છે? તો મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ફેર. પછી આઠમું, ધ શોપ્સ આર સ્મોલ. કે દુકાનો નાની હતી. સાચું કે ખોટું? તો કે સાચું. જુઓ, વિડીયોને સ્ટોપ કરીને આઈડિયલમાં પૂરતા જજો. પછી 9મું છે, ધેર ખાલી જગ્યા ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ. તો શું આવશે? ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ છે, બંને છે. તો બહુવચન આવે તો શું આવે? ઇઝ કે આર? તો કે આર આવશે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ. 10મું, ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. કે ત્યાં ચાની દુકાનો પણ છે. તો કે હા, સાચું. એટલે લખો સાચું. 11મું, રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. શું આવે અહીં? 5.
રહીમ કેટલા ધોરણમાં હતો? 5મા ધોરણમાં હતો. સી એટલે 5, તો આમાં લખો સી. પછી છે રાની અને રહીમ બંને વાતો કરે છે. રાની, ઇઝ ધેર બલૂન મેન ઇન ધ ફેર? કે શું મેળામાં ફુગાવાળો છે? રહીમ, યસ ધેર ઇઝ, હા ત્યાં છે. રાની, વેર ઇઝ હી? તે ક્યાં છે? રહીમ, લુક, હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. જો, તે ચાવાળાની નજીક છે. રાની, રહીમ, હુ આર ધોઝ ચિલ્ડ્રન? કે રહીમ, પેલા બાળકો કોણ છે? રહીમ, ધે આર માય નેમ્બર્સ. તેઓ મારા પડોશીઓ છે. તેઓ છે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા. રાની, વોટ આર ધે લુકિંગ એટ? તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ, કલરફુલ બલૂન્સ એટલે રંગબેરંગી ફુગાઓ. હવે ચાલો એની ઉપરથી પ્રશ્ન આપેલા છે. વેર ઇઝ ધ બલૂન મેન? ફુગાવાળો ક્યાં છે? તો ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. બીજું, રહીમ્સ નેબર્સ આર એટ ધ ફેર? કે શું રહીમના પાડોશીઓ મેળામાં છે? તો કે હા, એટલે સાચું. ત્રીજું, હુ આર રહીમ્સ નેબર્સ? રહીમના પાડોશીઓ કોણ છે? આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા આર રહીમ્સ નેબર્સ. પછી ચોથું, ધ બલૂન્સ આર ખાલી જગ્યા કલરફુલ કે વ્હાઇટ? તો આવશે કલરફુલ. પછી પાંચમું, રાઇટ અબાઉટ યોર એક્સપિરિયન્સ એટ ધ ફેર વિથ યોર ફ્રેન્ડ્સ ઇન 3 લાઇન્સ. જો એક્સપિરિયન્સ એટલે અનુભવ, એટ ધ ફેર એટલે મેળાનો, વિથ યોર ફ્રેન્ડ્સ તમારા મિત્રની સાથે. તમે તમારા મિત્રની સાથે મેળામાં ગયા હોય તો તમારે 3 લાઇનમાં અહીં તમારો અનુભવ લખવાનો છે. હવે જુઓ આગળ, રાની અને રહીમ. રાની બોલે છે, વોટ ઇઝ ધેટ રહીમ? તે શું છે રહીમ? રહીમ, ઇટ ઇઝ કોલ્ડ મેરીગો રાઉન્ડ. કે તેને મેરીગો રાઉન્ડ કહે છે. ઇટ ઇઝ સ્મોલ, તે નાનું છે. લુક એટ ધ જ્યાન્ટ વ્હીલ નિયર ધ મેરીગો રાઉન્ડ. એટલે લુક એટલે જોવું, જ્યાન્ટ વ્હીલ એટલે મોટું વ્હીલ. ત્યાં મોટું વ્હીલ જો મેરીગો રાઉન્ડની બાજુમાં. ઇટ ઇઝ હ્યુજ, તે મોટું છે. રાની, લેટ્સ બાય આઈસ્ક્રીમ. ચાલ આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? કે આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? રહીમ, ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જ્યાન્ટ વ્હીલ. કે તે ઝાડની નીચે છે અને મોટા વ્હીલની બાજુમાં છે. રાની, લેટ્સ ગો ધેર. ચાલ ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ. હું એક મોટો કપ લઈશ. રહીમ, ઓકે. પેલું, ધ મેરીગો રાઉન્ડ ઇઝ સ્મોલ. શું મેરીગો રાઉન્ડ નાનું હતું? તો કે હા, નાનું હતું, તો સાચું. બીજું, વેર ઇઝ ધ જ્યાન્ટ વ્હીલ? મોટું વ્હીલ ક્યાં છે? તો ધ જ્યાન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરીગો રાઉન્ડ. ત્રીજું, ધ જ્યાન્ટ વ્હીલ ઇઝ સ્મોલ. કે જે મોટું વ્હીલ છે એ નાનું છે? તો કે ના, એટલે એમાં આવશે ખોટું. પછી જુઓ, વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? કે આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? તો આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી નિયર ધ જ્યાન્ટ વ્હીલ. પાંચમું, રાની વોન્ટ્સ અ બિગ કપ ઓફ આઈસ્ક્રીમ. રાનીને આઈસ્ક્રીમનો મોટો કપ જોતો હતો? તો કે હા, એટલે એમાં આવશે સાચું. હવે જુઓ, રાની રહીમ બંને વળી વાતો કરે છે. રાની કહે છે, હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? રહીમ, હી ઇઝ અ જગલર. તે જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. કે તેના હાથમાં એક બોક્સ છે. ઇટ ઇઝ એમ્પ્ટી. તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. કે તેની બાજુમાં દડાઓ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ. કે ટેબલ ઉપર બોટલ્સ પડેલી છે. રાની, રહીમ, લુક એટ ધેટ ગર્લ. કે રહીમ, પેલી છોકરી જો. સી ઇઝ અ રોપ વોકર. કે તે દોરડા ઉપર ચાલવાવાળી છોકરી છે. સી ઇઝ ઓન ધેટ રોપ. કે તે દોરડા ઉપર ઊભી છે. ધેર ઇઝ અ લોંગ બામ્બુ ઇન હર હેન્ડ. કે તેના હાથમાં એક લાંબો વાંસ છે. ધેટ ઇઝ હર ફાધર. તે તેના પિતાજી છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. કે તેના હાથમાં ડ્રમ છે. આપણે જોયું હતું ને કાલે, આપણે આ સ્ટોરી જોઈ પાઠ્યપુસ્તકમાંથી, ત્યારે જોયું હતું કે એક છોકરી દોરડા ઉપર ચાલતી હતી, એના પિતાજી નીચે ઊભા હતા અને ડ્રમ વગાડતા હતા. રહીમ, વાવ, ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. એ કહે છે કે વાહ, આ એકદમ સરસ ટ્રીક
છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર, કે બક્ષીપુરનો મેળો ખૂબ સરસ મેળો છે. પહેલું, ઇઝ ધેર જગલર ઇન ધ ફેર? ઇઝ ધેર જગલર ઇન ધ ફેર, કે શું મેળામાં જાદુગર છે? યસ, ધેર ઇઝ અ જગલર ઇન ધ ફેર. બીજું, ગીવ અનધર વર્ડ ફોર એમ્યુઝમેન્ટ પાર્ક ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે કે એમ્યુઝમેન્ટ પાર્ક છે એનો બીજો વર્ડ પેરેગ્રાફમાંથી ગોતો. તો એમ્યુઝમેન્ટ પાર્કને બીજું શું કહેવાય? તો કે ફેર. ફેર એટલે મેળો અને એમ્યુઝમેન્ટ પાર્ક એટલે પણ મેળો. ત્રીજું, ગીવ એન અપોઝિટ વર્ડ ફોર એમ્પ્ટી. એમ્પ્ટીનું વિરોધાર્થી શબ્દ શું થાય? એમ્પ્ટી એટલે ખાલી, તો ફૂલ એટલે ભરેલું, તો આન્સર થશે ફૂલ. ચોથું, ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધ જગલર્સ હેન્ડ. ઇન કે આઉટ? તો ઇન. ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. પાંચમું, ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા એમ્પ્ટી. ધ બોક્સ ઇઝ એમ્પ્ટી. છઠ્ઠું, વેર આર ધ બોલ્સ? કે દડાઓ ક્યાં છે? ધ બોલ્સ આર નિયર ધ જગલર. સાતમું, ધ બોટલ્સ આર ખાલી જગ્યા ધ ટેબલ. બોટલ ક્યાં પડી હતી? ટેબલની ઉપર. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. આઠમું, વેર ઇઝ ધ રોપ વોકર ગર્લ? કે દોરડા ઉપર ચાલવાવાળી છોકરી ક્યાં છે? તો ધ રોપ વોકર ગર્લ ઇઝ ઓન ધ રોપ. કે ક્યાં ઊભી છે? એ દોરડા ઉપર ઊભી છે, તો ધ રોપ વોકર ગર્લ ઇઝ ઓન ધ રોપ. નવમું, ધ રોપ વોકર ગર્લ ઇઝ વોકિંગ ઓન ધ રોડ. કે જે રોપ વોકર ગર્લ છે એ રસ્તા ઉપર ચાલતી હતી? તો કે ના, એ રોપ ઉપર ચાલતી હતી, એટલે ખોટું. દસમું, વોટ ઇઝ ધેર ઇન ધ રોપ વોકર ગર્લ્સ હેન્ડ? કે જે દોરડા ઉપર ચાલતી હતી છોકરી એના હાથમાં શું હતું? તો ધેર ઇઝ અ લોંગ બામ્બુ ઇન ધ રોપ વોકર ગર્લ્સ હેન્ડ. 11મું, રોપ વોકર્સ ફાધર હેઝ અ ડ્રમ. રોપ વોકર જે હતી છોકરી એના પિતાજીના હાથમાં ડ્રમ હતું? તો કે હા, ડ્રમ હતું, સાચું. 12મું, બક્ષીપુર ફેર ઇઝ અ ખાલી જગ્યા ફેર. તો કે લવલી ફેર. જુઓ, અહીં સુધી તમારે આઈડિયલમાં સારા અક્ષરે પૂરી લેવાનું છે. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.